નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે સીધા રાજલ ઉપર સવારી કરીને પછી વિડીયો ચાલુ કર્યો છે, કારણ કે હું તમારો સમય પણ એ રીતે બગાડવા નથી માંગતો। તો સરસ રીતે આજની આ સવારી, આજે આપણા ખાસ એક વિશેષ મહેમાનશ્રી આવ્યા છે, એમની સાથે પણ ઘણી બધી વાતચીત કરી અને એમની પણ ખાસ મુલાકાત કરાવીશ। તો આ સરસ મજાનું આજનું વાતાવરણ, લોકેશન અને અદ્ભુત રીતે આપણે આગળ જઈએ છીએ। યશસ્વી સાથે છે અને રાજલ।
તો એક અદ્ભુત લોકેશનની મસ્ત સવારી, ત્યાર પછી અમે હાઈલા જઈએ છીએ હળવે હળવે. યશસ્વી પાછળ આવે છે. આ બધી મોજ એક હારે આપણે કરીએ અને એનો આનંદ છે. ચાલો મળીએ હવે સીધા વાડીએ જઈને. ચાલો બેટા હજી એકવાર. વરસાદ થોડો ખેંચાણો છે એટલે હવે પાણીની વ્યવસ્થા આપણે કરવી પડશે. ઘાસને પાણી પાવું પડશે. જો આ ઇન્ફિનિટી ઘાસ છે, વચ્ચે રચકો છે, પણ હવે એ તો ગયો અડધેથી. પૂરું ઘાસ આવી ગયું છે એટલે આગળ રચકો સારો છે. હજી એ વ્યવસ્થા થઈ જાય પાણી પાઈ અને સરસ ઘાસને આપણે કેળવણી કરીએ. કારણ કે હવે તમે જુઓ તો પવન બહુ છે અને આ પવન જ વરસાદને કદાચ ઉડાડે એવું કહી શકાય. અદ્ભુત પવન છે હમણાં 3-4 દિવસથી. વાત પૂછવામાં વાહન આપણે ફગાવી દે તો એ રીતે હવે ઘાસનું પાણી ચાલુ છે. તો મિત્રો, શરૂઆતમાં મેં તમને કીધું હતું એમ આપણી સાથે ખાસ મહેમાન આવ્યા છે, ધ્રુવભાઈ. અને તમારું નામ? નિકુંજભાઈ ને ધ્રુવભાઈ. એટલે સરસ આજે એમને મુલાકાત કરી. પોતાના એમના ફાર્મની આપણે એક આખી વિડીયો થકી આપ લોકોને મુલાકાત બતાવવાની છે. બહુ સરસ કેરી જે આપણે ખાઈ જ છીએ કેરી, પણ એ કેરીમાં આખી અલગ વિશેષતા હોય છે. કેવી રીતે એની જાળવણી કરવી, કેળવણી કરવી, આખું વર્ષનું ધ્યાન આપવું, એ પણ એમનું છે. તો એમના વિશે આપ એક પરિચય આપી દો, કેરીને આપ જે કરો છો એ. અમારું ફાર્મ જુનાગઢ સ્થિત છે, ગિરનારની એકદમ નજીક આવેલું છે. અને હોબી ફાર્મિંગથી શરૂ કરી અને અત્યારે પ્રોફેશનલ લેવલ સુધી અમે પહોંચ્યા છીએ. કેરીમાં જે A to Z મતલબ પ્રેક્ટિસ હોય ને જયભાઈ, મતલબ જે એને નીડ છે. લોકો બગીચા એટલે કરે છે કે કાંઈ કરવું ન પડે. બરોબર. પણ અમે બગીચો કરી અને બીજી ખેતી જેટલી મહેનત બગીચામાં કરીએ છીએ. બરોબર. અને મારી દ્રષ્ટિએ જો એટલી મહેનત બાગાયત ખેતીમાં કરે એટલે મને તો એવું લાગે કે રિસ્પોન્સ લોકોને 4 ગણો મળે. સાચી વાત છે. મેં બીજા લોકોની ખેતી પણ જોઈ છે અને આપણા અહીંના ખેડૂત તો લગભગ આપણે ઘણી વખત એવું ફીલ થાય કે કાંઈ કરતા જ નથી. અમે હમણાં કચ્છની ટૂરમાં જઈને આવ્યા તો લાગ્યું કે ભાઈ બાગાયત ખેતીમાં કેવડો સ્કોપ છે એ લોકો જાણે છે. વાહ. અને એ લેવલ ઉપર એ લોકો મહેનત પણ કરે છે. કન્સલ્ટન્સી સર્વિસ આપણે લેતા તો હજી શરૂઆત કરતા થયા છે. ત્યારે એ લોકોને આ શું છે કે જેની પાસે બધું હોય ને એની કદર ન હોય. વાહ. એ લોકો એના દુબળા દિવસો જોયા છે. એટલે એને ખબર છે કે આ ખેતી કેમ કરાય. હવે એને સારું થયું ને તો એને જોતા થયા છે. એટલે અમે કહેવાનો મતલબ બીજું કંઈ નથી કરતા. જે કેરીની નીડ છે, જે આંબાની નીડ છે એને પ્રોપર રીતના પૂરી કરીએ છીએ. એટલે એમની કેરીમાં, અમારી કેરીમાં એનું રિઝલ્ટ બોલે છે. તો એના ફાર્મની કોઈને મુલાકાત લેવી હોય, જેન્યુઅન હોય, એ અણિયું કાઢવા ન કરતા ફોન મહેરબાની કરી કે આપણે ત્યાં જઈને આમ કરી નાખશું, તેમ કરી નાખશું. એમ તમે અનુભવ વગર ચાન કેબિન ન નાખી શકો. કારણ કે ચાન કેબિન નાખું ગ્રાહક કે જ ગોતવા જવાનું, એમ ન થાય કાંઈ. એટલે ડોહુજી કરતા હોય એ વ્યવસ્થિત કરતા હોય. એની પાછળ એને પહેલી વાત એ કન્સલ્ટન્સી. હવે ખેતરની અંદર ખેડૂત આપણા હોય, આપણા કન્સલ્ટન્સ કોણ હોય? બાજુવાળો. એને વાવ્યું આપણે દાબો, એને આ કર્યું આપણે નાખો. પણ એમ ન હોય. એ ખેતી ન થાય, એ મજૂરી થાય. અને પછી એમાં ઘા આપણે નિંદામણ જ કરવાનું રે, આજીવન નીંદવાનું દાળિયું નાખ્યા રાખો. એટલે હાવ સાચી માહિતી જોતી હોય તમે. આપણે બીજી વાત એ છે, ધ્રુવભાઈએ કચ્છની સરસ વાત કરી કે એને દુબળા દિવસો જોયા છે. આપણે દુબળા દિવસો જોયા છે, હજી દુબળા જ જોઈ છે. શું કામ? બાજુવાળો કરે એ કરી છે, આંધળી દોટ મૂકી છે. જે સમયે જી પાક નાખવાનો હોય એ સમય તમે નાખી દો એટલે આજીવન હેરાન ન થાવ. અને કચ્છની અંદરથી તો ઘણા ખેડૂતો આવક રોજીરોટી મેળવે છે. અને આપણે અહીંયા એક નનૈયો ભેગો હોય. અને બીજી વાત એવી હોય કે ખેતીમાં કાંઈ નથી વર્તું તો આપણે બધા કૂચે મરી એવું જ થયું ને. એટલે ધ્રુવભાઈ આખી જે સિસ્ટમથી કામ કરે છે, સાથે નિકુંજભાઈ એમની આખી ટીમ, એ તમે ત્યાં જાઓ ને રૂબરૂ. અમે તો જયેલા છીએ, પણ રાત્રિનો સમય હતો, સાંજ પડી ગઈ હતી, એટલે બહુ કંઈ વિડીયો નથી લઈ શકાણો. પણ હકીકતે આજના યંગ જનરેશનને, આજના જે ભલે આપણે ના નથી પાડતા કે આપણા બાપ દાદાજી કરતા એ કંઈ જેવું તેવું ન કરતા, એ બેસ્ટ જ કરતા.
પણ એની હારોહાર થોડાક સુધારાની જરૂર છે. ટેકનોલોજીનો ઉપયોગ થોડોક કરો તો આ ફાયદાવાળી વાત છે. સમજીને કરાય તો, બાકી નથી સમજવું એ એમાં કંઈ નથી અગવાનું. એટલે જો આવા જેન્યુન લોકો હોય અને મુલાકાત લેવી હોય ધ્રુવભાઈની અથવા તો એમના ફાર્મની, તો સરસ રીતે લઈ શકો છો. મોસ્ટ વેલકમ છે બધા. અને એ શીખવાડે એવા માણસ છે પાછા. આપણે કોઈ કન્સલ્ટન્ટ સર્વિસ નથી આપતા, આપણે કોઈ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ કેવું કંઈ નથી. પણ આ તો કહેવાનો મતલબ કે લોકોને અપગ્રેડ થવાની તો જરૂર છે. આપણી અહીંની ખેતીમાં લોકોને અપગ્રેડેશનની જરૂર છે. જેને પાસે નોલેજ છે એની પાસેથી નોલેજ મળતું હોય તો લેવું, ગમે તે ફિલ્ડમાં હોય. બરોબર. પણ આપણે ખેતીમાં નથી લેતા, બાકી બધા ફિલ્ડવાળા લે છે. કન્સલ્ટન્સી એટલે તમને ન ખબર હોય તો એનું ગુજરાતી કરી દઉં. માર્ગદર્શન આપણને જે પૂરું પાડે એ જે તે વ્યક્તિ હોય, એક વિષયની અંદર નિષ્ણાંત હોય. આપણે એની પૂછપરછ કરીએ કે આ ધારો કે અત્યારે મગફળી, કપાસ, તુવેરનો પાક, અત્યારે રામપાક આપણા બધા કહેવાય, તો એ મોલ કઈ રીતે વાવવો, કેવી રીતે વાવવો, એની અંદર ખાતર પાણી કેટલું જોઈએ, કેટલા સમયે એને પિયત આપવું, કયા સમયે એમાંથી ઉત્પાદન આપણને મળે, કયા સમયે યાર્ડ સુધી પહોંચે, અને એની ગુણવત્તા કેટલી હોય. આને કહેવાય ઇંગ્લિશમાં કન્સલ્ટન્સી, અને સામાન્ય આપણા ભાષામાં એક આપણા સારા કોઈ પથદર્શક અથવા તો માર્ગદર્શક. તો એની ફી 8 લાખ રૂપિયા દે છે. તમે એના ફાર્મ પર જાઓ ધ્રુવભાઈને કે ત્યાં નિકુંજભાઈને મળશો, તો એ કંઈ ચાર્જ નથી કરતા, પણ નિરાંતે સારી વાત જણાય. પાછળ હાથ રાખીને એ વાવ્યું હોય એમ આડું ન હલાય, સમજ્યા? ઘણા એવાય હોય. એટલે હા, બધા આપણે એની જેવી વાત છે. એટલે આજે આપણે ખાસ વાડીએ આવ્યા, સવારીમાં ગયા, મોજ કરી. એ તમને મજા આવી આજે? અરે એકદમ, અમારા માટે તો એક અશ્વના શોખીન હોય ને, એટલે આ એક છે ને ઓલું ગમે ત્યાં જાય ઘોડા હોય ને એટલે આપણે દિલથી એમનો આનંદ આવતો હોય. ધ્રુવભાઈ ઘોડી રાખે છે, ગાય છે, એટલે એના વિશે વાત કરીશ. એટલે આમ જો આવી રીતે તમે એક અશ્વ રાખો છો તો તમને કેટલા સારા વ્યક્તિ મળે, કેટલા સારા મિત્રો મળે, કેવા સારા સંબંધ થાય. આમાં નથી ધ્રુવભાઈને કાંઈ સ્વાર્થ નથી, મને કાંઈ સ્વાર્થ. 100%. એને ખેતી ગમે છે, આપણને ખેતી ગમે છે, પણ આપણે હજી શું થાય કે હજી થોડું ઘણું આપણા જે વડીલો હોય એમના માર્ગદર્શન નીચે હાલતું હોય. એટલે આપણે એક આજ્ઞાંકિત શું કહેવાય, છોકરા તરીકે જાજુ ન બોલાય. જેમ હાલતું હોય એમ હાલવા દે. આપણી ઉપર જવાબદારી આવે પછી આપણે એમાં આપણી રીતે કરાય. તો ધ્રુવભાઈએ હિંમત બતાવીશ કે ભાઈ જો અત્યાર સુધી આંબામાં કેરીઓ આવતી, બધાને આવતી, પણ એમને કંઈક અલગ લીધી છે. આ વખતે અંદાજિત કેટલી તમે ઉપજ લીધી છે ખેતીની? બોક્સ કિલો વાઇઝ વાત કરીએ તો 1.25 લાખ કિલોની આસપાસ અમે કેરીનું ઉત્પાદન લીધું. 1.25 લાખ કિલો? 1,25,000 કિલોની આસપાસ અમે કેરીનું ઉત્પાદન લીધું. વિચાર આવે 1.25 લાખ કિલો કેરી, અને એમાંથી બગડેલી ને એવી કેટલી કે રેશિયો ઓછો હોય? એ રેશિયો જનરલી શું હોય કે ટાઈમિંગ ઉપર ડિપેન્ડ કરતો હોય. અમે શીખતા હતા એટલે થોડો રેશિયો આ પહેલા વર્ષ માટે વધારે કહેવાય અમારા માટે બી, કે 5-7-10% જેવી બગડી હશે કે જે આપણે સેલિંગ માટે ઉપયોગમાં નથી લીધી. બીજી વર્ષો આપણે છે ને કસ્ટમરને સીધી કેરી પહોંચાડવાનો બધા પ્રયાસો કર્યા. ડાયરેક્ટ ખેડૂતથી કસ્ટમર સુધી કેરી પહોંચાડી છે. એટલે બહુ હાર્ડ શોર્ટિંગ કરીને કેરી આપતા હતા. સપોઝ મારે તમારી ઘરે કેરી આપવી હોય તો હું એવી જ કેરી, મારા ઇન્ટેન્શન હંમેશા એવો જ હોય કે આમાં એક પણ ફળમાં કાંઈ પણ પ્રોબ્લેમ ન આવવો જોઈએ. એટલે અમે ઇન્ટેન્શનલી એ રીતના હાલતા હતા. એટલે 20-25% મટીરિયલ એવું હતું કે જે અમે કસ્ટમરને મોકલું જ નથી. મતલબ એ ક્વોલિટી જ આપણે આપી છે, અને લોકો એમને પ્રાઇસ બી આપ્યા છે. રાજી કેરી ખાધી છે ને, જેને 1 બોક્સ ખાધું એને 5 બોક્સના ઓર્ડર કર્યા છે. એટલે અમને એક એનો ઓલો ગર્વ હતો કે ભાઈ અમારે એક પણ વસ્તુ નબળી નથી આપવી, અને અમે આપી નથી આખી સિઝનમાં. એ અમે છાતી ઠોકીને લોકોને કહી શકીએ છીએ કે ભાઈ અમે જ અમારા તરફથી જે મોકલું ને અમારી ફાર્મનું બેસ્ટ વસ્તુ જ મોકલી. એટલે ભાઈનો બિઝનેસ પાછો અલગ છે, અને બે ભાઈ શોખથી કરે છે. તો શોખથી તમે જે વસ્તુ કેળવો છો એ કેટલી આગળ આવે છે એ આ વિડીયો થકી જો હજી સજાગ થાવ બધાય તોની વાત છે. બાકી ન માનવું હોય તો કાંઈ નહીં, આયા કે ઉલાર તરાય, લેર કરો, મોજ કરો. થેન્ક યુ ધ્રુવભાઈ, નિકુંજભાઈ, આજે આવ્યા, બહુ મજા આવી. આમનામ આવતા રહેશો, મળતા રહેશો. પણ મિત્રો થોડાક સમયમાં જ હું તમને ધ્રુવભાઈના ફાર્મની અને એમની જે આખી પદ્ધતિ છે એ આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ, ફેસબુક ત્રણેય માધ્યમ ઉપર સરસ રીતે આપણે હાઇલાઇટ કરશું અને તમને મુલાકાત કરાવશું. તો મળીએ નવા વિડીયોમાં, નવા કોઈ વ્યક્તિની વાતો સાથે, સરસ આવા નવા અનુભવી લોકો સાથે, અને અશ્વની નવી કોઈ મુલાકાત સાથે. થેન્ક યુ, ધન્યવાદ. ભારત માતા કી જય.